પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પાસેથી 29 કિલો ગાંજો અને 4 કિલો અફીણનો રસ મળ્યો। બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે। ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપાયા છે। પોલીસે બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે। આ માદક પદાર્થોની કુલ કિંમત ₹7,57,480 થવા જાય છે। પોલીસે આ મામલે રાજસ્થાનના 3 શખ્સોની અટકાયત કરી છે। પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખિયારામજી વિશ્નોઈ રહેવાસી વિષ્ણુનગર વીરાવા સાચોર, શંભુસિંહ ચેલસિંહ રાજપૂત રહેવાસી કોટવાલા સાયલા અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મહિરામ વિશ્નોઈ અને મોહનજી સિરોહી પણ આ કેસમાં સંડોવાયેલા છે। પોલીસે બસના 2 ચાલક અને કંડક્ટર સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગાંજાની કિંમત ₹2,96,580 અને અફીણના રસની કિંમત ₹4,40,100 થવા જાય છે। પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।